હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. નેક્સ્ટ એક્ઝામ ક્રેક ચેનલમાં આપ તમામ વહાલા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં 11 અને 12 જુલાઈ 2025ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આવનારી રાજ્ય તેમજ કેન્દ્ર લેવલની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, જોઈએ આજના વિડીયોમાં 11 અને 12 જુલાઈ 2025ના કરંટ અફેર્સને લગતા રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને વૈશ્વિક કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો. પ્રશ્ન નંબર 1. તાજેતરમાં કે બિરલા ફાઉન્ડેશન દ્વારા સિંતા રવિન્દ્રન પુરસ્કાર 2025 થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? સોનલ માનસિંહ, નરેન્દ્ર મોદી, શરણ કુમાર લિંબાલે, જગદીપ ધનખડ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સિંતા રવિન્દ્રન પુરસ્કાર 2025 થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, શરણ કુમાર લિંબાલેને સન્માનિત કરવામાં આવ્યા છે. કોના દ્વારા સન્માનિત કરવામાં આવે છે? તો કે બિરલા ફાઉન્ડેશન દ્વારા સન્માનિત કરવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં યુપી એગ્રીટેક ઇનોવેશન હબ અને ટેક શોકેસનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? લખનઉ, ગ્રેટર નોઈડા, મેરઠ, ગાઝિયાબાદ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, જવાબ થશે ઓપ્શન નંબર બી, મેરઠ ખાતે યુપી એગ્રીટેક ઇનોવેશન હબ અને ટેક શોપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, આઈઆઈટી રોપડના સહયોગથી સરદાર વલ્લભભાઈ પટેલ કૃષિ અને ટેકનોલોજી વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને રાજ્ય મંત્રી જયંત ચૌધરી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે મેરઠ ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશ બિમસ્ટેક દેશોમાં કેન્સરની દેખરેખ રાખવા માટે પ્રશિક્ષણ કાર્યક્રમ શરૂ કર્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, કયા દેશે બિમસ્ટેક દેશોમાં કેન્સરની દેખરેખ રાખવા માટે પ્રશિક્ષણ કાર્યક્રમો શરૂ કર્યા? ભારત, સાઉથ આફ્રિકા, થાઈલેન્ડ, મલેશિયા. તો પ્રશ્ન નંબર 3 નો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, આપણો દેશ ભારતે બિમસ્ટેક દેશોમાં કેન્સરની દેખરેખ રાખવા માટે તાજેતરમાં પ્રશિક્ષણ કાર્યક્રમો શરૂ કર્યા છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, તાજેતરમાં આઈપીએલની સૌથી મૂલ્યવાન ટીમ કઈ બની છે? રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, મુંબઈ ઇન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, ગુજરાત ટાઇટન્સ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, આઈપીએલની સૌથી મૂલ્યવાન ટીમ કઈ બની છે? તો જવાબ થશે ઓપ્શન નંબર એ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આઈપીએલની તાજેતરમાં સૌથી મૂલ્યવાન ટીમ બની ગઈ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં મહિલાઓ અને ટ્રાન્સજેન્ડરો માટે સહેલી સ્માર્ટ કાર્ડ યોજનાની શરૂઆત કરવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સહેલી સ્માર્ટ કાર્ડ યોજનાની શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી છે? મહિલાઓ અને ટ્રાન્સજેન્ડરો માટે સહેલી સ્માર્ટ કાર્ડ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, નવી દિલ્હીમાં સહેલી સ્માર્ટ કાર્ડ યોજનાની તાજેતરમાં શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ચેન્નઈના સમુદ્ર કિનારે ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત તટરક્ષક અભ્યાસ જા માતાનું આયોજન થયું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારત અને કયા દેશ વચ્ચે ચેન્નઈના દરિયા કિનારે જા માતા તટરક્ષક અભ્યાસનું આયોજન થયું છે? સિંગાપુર, જામ્બિયા, જાપાન,
સાઉદી અરબ. પ્રશ્નનો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી. ભારત અને જાપાન વચ્ચે ચેન્નઈના દરિયા કિનારે સંયુક્ત તટરક્ષક અભ્યાસ જા માતાનું આયોજન થયું છે. જા માતાનું જાપાનીઝ ભાષામાં મિત્રો ફરીથી મળીશું એવું નામ થાય છે. સમુદ્રી સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે 7 થી 12 જુલાઈ 2025 દરમિયાન ભારત અને જાપાન વચ્ચે ફરીથી મળીશું જા માતા નામના સંયુક્ત અભ્યાસનું આયોજન થયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન નંબર 7. તાજેતરમાં એપલે કયા ભારતીય મૂળના વ્યક્તિને ચીફ ઓપરેટિંગ સિસ્ટમ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, એપલે ભારતીય મૂળના કયા વ્યક્તિને ચીફ ઓપરેટિંગ સિસ્ટમ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે? સુંદર પિચાઈ, શબીર ખાન, અરવિંદ કૃષ્ણ, નીલ મોહન. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પ્રશ્ન નંબર 7 નો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી. શબીર ખાનને એપલે ચીફ ઓપરેટિંગ સિસ્ટમ ઓફિસર તરીકે તાજેતરમાં નિયુક્ત કર્યા છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો એપલ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. સ્થાપના 1 એપ્રિલ 1976 થઈ હતી. મુખ્યાલય ક્યુપર્ટિના કેલિફોર્નિયા ખાતે આવેલું છે. ક્યુપર્ટિમાના સંસ્થાપક કોણ છે? તો મિત્રો સ્ટીવ જોબ્સ, રોનાલ્ડ વેન અને સ્ટીવ વોઝનિયાક દ્વારા એપલની સ્થાપના કરવામાં આવી હતી. મિત્રો 2025માં મહત્વપૂર્ણ કંપનીઓના સીઈઓ જોઈએ તો ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ છે, એપલના ટીમ કુક છે, માઇક્રોસોફ્ટના સત્ય નડેલા, યુટ્યુબના નીલ મોહન છે, માઇક્રો ટેકનોલોજીના સંજય મહેરોત્રા છે, મેટાના માર્ક ઝુકરબર્ગ, ઇન્ફોસિસના સલીલ પારેખ, અમેઝોનના એન્ડી જેસી, વિપ્રોના થિયરી ડેલપોર્ટ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્ક છે. તો આ છે મિત્રો મહત્વપૂર્ણ કંપનીઓના 2025ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. ત્યારબાદ આગળનો પ્રશ્ન નંબર 8. તાજેતરમાં અમેરિકામાં આયોજિત વિશ્વ પોલીસ અને અગ્નિશમન સ્પર્ધામાં ભારતના કયા રાજ્ય સૌથી વધુ 95 મેડલ પ્રાપ્ત કર્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વિશ્વ પોલીસ અને અગ્નિશમન સ્પર્ધામાં ભારતના કયા રાજ્ય સૌથી વધુ મેડલ પ્રાપ્ત કર્યા છે? અને સૌથી વધુ મિત્રો 95 મેડલ પ્રાપ્ત કર્યા છે. કયા રાજ્ય પ્રાપ્ત કર્યા છે? જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી. ઉત્તર પ્રદેશ રાજ્ય સૌથી વધુ 95 મેડલ પ્રાપ્ત કર્યા છે અમેરિકામાં આયોજિત વિશ્વ પોલીસ અને અગ્નિશમન સ્પર્ધામાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીને કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ વેલ્સિયા મિરાબિલિસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? યુગાન્ડા, નામીબિયા, મોરેશિયસ, મલેશિયા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ વેલ્સિયા મિરાબિલિસ પુરસ્કારથી કયા દેશ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી. નામીબિયા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. નામીબિયાનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે. નામીબિયાની રાજધાની કઈ છે? તો મિત્રો વિન્ડહોક છે. રાષ્ટ્રપતિ નેટુમ્બો નંદેત્વા છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, નામીબિયાના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ છે નેટુમ્બો નંદેત્વા. ચલણ કયું છે? તો નામીબિયા ડોલર છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં BMW ગ્રુપ ઇન્ડિયાના નવા સીઈઓ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? સંજોગ ગુપ્તા, આસ્થા પુનિયા, સુધાંશુ મિત્તલ અને ડી હરદીપસિંહ બરાર. BMW ગ્રુપના ઇન્ડિયાના નવા સીઈઓ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?
ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, BMW ગ્રુપ ઇન્ડિયાના નવા CEO તરીકે તાજેતરમાં હરદીપસિંહ બરારને નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં 8 થી 15 જુલાઈને કયા સપ્તાહ તરીકે મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. પ્રશ્ન નંબર 11 નો જવાબ થશે મિત્રો, ભારત ઉર્જા ભંડારણ સપ્તાહ મનાવવામાં આવ્યો છે 8 થી 15 જુલાઈ 2025 દરમિયાન. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે સ્થાનિક નિવાસી મહિલાઓને સરકારી નોકરીઓમાં 35% અનામત આપવાનો નિર્ણય લીધો છે? બિહાર, ગુજરાત, રાજસ્થાન, ઉત્તરાખંડ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સરકારી નોકરીઓમાં 35% અનામત આપવાનો નિર્ણય લીધો છે મહિલાઓ માટે કયા રાજ્યની સરકારે? તો જવાબ થશે મિત્રો, બિહાર રાજ્યની સરકારે 35% અનામતને મંજૂરી આપી છે. બિહાર વિશે થોડી ઇમ્પોર્ટન્ટ માહિતી જોઈએ. ગઠન 22 માર્ચ 1912 માં થયું હતું. રાજધાની પટના છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર. રાજ્યપાલ કોણ છે? તો આરિફ મોહમ્મદ ખાન. રાજ્યસભાની સીટ 16, લોકસભાની 40 અને વિધાનસભાની 243 છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યની સરકારે મફત 10 લાખ રૂપિયાના સાર્વભૌમિક સ્વાસ્થ્ય વીમા યોજના અંતર્ગત મુખ્યમંત્રી સેહત યોજનાની શરૂઆત કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પ્રશ્ન લાંબા થઈ જાય છે પરંતુ વિશેષ માહિતી અત્યંત ઉપયોગી બની શકે છે તે માટે પ્રશ્ન લાંબા રાખવામાં આવ્યા છે. 10 લાખ રૂપિયાના સાર્વભૌમિક સ્વાસ્થ્ય વીમા યોજના અંતર્ગત મુખ્યમંત્રી સેહત યોજનાની શરૂઆત કયા રાજ્ય કરી છે? તો જવાબ થશે મિત્રો, પંજાબ રાજ્ય દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ઈસરોનું બીજું સૌથી મોટો અવકાશ મથક કયા રાજ્યમાં સ્થાપવાની ઘોષણા કરવામાં આવી છે? રાજસ્થાન, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ. તો મિત્રો જવાબ થશે ઓપ્શન નંબર બી, આપણા ગુજરાત રાજ્યમાં ઈસરોનું બીજું સૌથી મોટું અવકાશ મથક સ્થાપવામાં આવશે. ગુજરાતમાં દીવ વેરાવળ વચ્ચે ઈસરોનું બીજા નંબરનું સૌથી મોટું સ્પેસ સેન્ટરનું નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા ટાઈગર રિઝર્વમાં એશિયાના સૌથી વૃદ્ધ હાથણી વત્સલાનું અવસાન થયું છે? પન્ના ટાઈગર રિઝર્વ, પેંચ ટાઈગર રિઝર્વ, ઇન્દ્રાવતી ટાઈગર રિઝર્વ, નાગરહોલ ટાઈગર રિઝર્વ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, એશિયાની સૌથી વૃદ્ધ હાથીનું વત્સલા નામ છે જેમનું તાજેતરમાં અવસાન થયું છે? તો જવાબ થશે મિત્રો, પન્ના ટાઈગર રિઝર્વ, મધ્યપ્રદેશમાં અવસાન થયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં મ્યુઝિયમમાં કયા ભારતીય ક્રિકેટરની છબીનું પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડના મ્યુઝિયમમાં કયા ભારતીય ક્રિકેટરની છબીનું પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે? મહેન્દ્રસિંહ ધોની, સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, સચિન તેંડુલકરની પ્રતિમાનું પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન મિત્રો કોણે કર્યું છે? તો સચિન તેંડુલકરે પોતે જ કર્યું છે. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો, વર્તમાનમાં સ્થાપિત મહત્વપૂર્ણ પ્રતિમાઓ વિશે. સચિન તેંડુલકરની પ્રતિમા વાનખેડે સ્ટેડિયમ મુંબઈ ખાતે સ્થાપવામાં આવી છે. જનરલ બિપિન રાવતની પ્રતિમા દહેરાદૂન ખાતે. બિરસા મુંડાની 20 ફૂટ ઊંચી પ્રતિમા બાંછેરા પાર્ક નવી દિલ્હી ખાતે. મહારાજા રણજીતસિંહની પ્રતિમા પંજાબ ખાતે પાકિસ્તાનમાં સ્થાપવામાં આવી છે. ત્યારબાદ શિવાજી મહારાજની પ્રતિમા મહારાષ્ટ્રના રાજકોટ કિલ્લામાં.
મહારાણા પ્રતાપની 21 ફૂટ ઊંચી પ્રતિમા હૈદરાબાદ ખાતે, ડોક્ટર આંબેડકરની 125 ફૂટ ઊંચી પ્રતિમા વિજયવાડા આંધ્રપ્રદેશમાં સ્થાપિત કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં નવી દિલ્હીમાં ભારત મકાઈ શિખર સંમેલન 2025ના 11મા સંસ્કરણનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ભારત મકાઈ શિખર સંમેલન 2025ના 11મા સંસ્કરણનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, શિવરાજસિંહ ચૌહાણ દ્વારા ભારત મકાઈ શિખર સંમેલન 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મિત્રો, ભારતમાં કર્ણાટકમાં મકાઈનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. કર્ણાટકને મકાઈના કટોરા તરીકે ઓળખવામાં આવે છે. મકાઈના ઉત્પાદનમાં વિશ્વમાં આપણા ભારતનું સ્થાન કેટલામું છે? તો 6થા નંબરનું છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં વિશ્વ જનસંખ્યા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, 11 જુલાઈના રોજ વિશ્વ જનસંખ્યા દિવસ મનાવવામાં આવે છે પ્રતિવર્ષ. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા 1989 થી 11 જુલાઈને વિશ્વ જનસંખ્યા દિવસ મનાવવામાં આવે છે પ્રતિવર્ષ. મિત્રો, 11 જુલાઈ 1987 ના રોજ વિશ્વની જનસંખ્યા કેટલી થઈ હતી? તો 5 અરબ જેટલી થઈ ગઈ હતી. અને તાજેતરમાં વિશ્વની જનસંખ્યા મિત્રો 8.1 અરબ જેટલી થઈ છે. સૌથી વધુ જનસંખ્યા વાળો દેશ કયો છે? તો આપણો દેશ ભારત છે. ભારતમાં વર્તમાનમાં 144 કરોડ જનસંખ્યા છે. બીજા નંબરનો સૌથી વધુ જનસંખ્યા વાળો દેશ કયો છે? તો ચીન છે. ચીનમાં 142 કરોડની સંખ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગ્રેન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ પુરસ્કારથી કયા દેશે સન્માનિત કર્યા છે? સંયુક્ત અરબ અમીરાત, સાયપ્રસ, યુગાન્ડા, બ્રાઝિલ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. બ્રાઝિલ સાચો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી. બ્રાઝિલનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે ગ્રેન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ, જેના દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તાજેતરમાં સન્માનિત કરવામાં આવ્યા છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. બ્રાઝિલના રાષ્ટ્રપતિ કોણ છે? લુલા ડા સિલ્વા છે, જેમના દ્વારા નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રેન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાજધાની બ્રાસિલિયા છે. રાષ્ટ્રપતિ લુલા ડા સિલ્વા છે અને ચલણી નાણું બ્રાઝિલિયાઈ રિયાલ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતીય પોસ્ટલ વિભાગે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની કેટલામી જયંતિ નિમિત્તે સ્મારક ટપાલ ટિકિટ જારી કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. શ્યામા પ્રસાદ મુખર્જીની કેટલામી જયંતિ નિમિત્તે એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે ભારતીય પોસ્ટલ વિભાગ દ્વારા? તો જવાબ થશે ઓપ્શન નંબર ડી, 125મી જયંતિ નિમિત્તે એક સ્મારક ટપાલ ટિકિટ જારી કરવામાં આવી છે. મિત્રો, સ્વતંત્ર ભારતના પ્રથમ ઉદ્યોગ મંત્રી કોણ હતા? તો શ્યામા પ્રસાદ મુખર્જી હતા. કે આ સમયગાળા દરમિયાન 1947 થી 1950 દરમિયાન. ભારતીય જનસંઘની સ્થાપના કોણે કરી હતી? તો ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી દ્વારા 1951માં ભારતીય જનસંઘની સ્થાપના કરવામાં આવી હતી. અને ત્યારબાદ આગળ જતા મિત્રો ભારતીય જનસંઘનું નામ ભારતીય જનતા પાર્ટી બન્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં પ્રસિદ્ધ પુરાતત્વવિદ
અને શિલાલેખ વિશેષજ્ઞ વી વેદાંચલને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. પ્રસિદ્ધ પુરાતત્વવિદ છે અને શિલાલેખ વિશેષજ્ઞ છે વી વેદાંચલમ. તેમને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? માનસિક સ્વાસ્થ્ય પુરસ્કાર, તમિલ વિકિસુરન પુરસ્કાર, ધર્મ ચક્રવર્તી પુરસ્કાર, શક્તિ ભટ્ટ પુરસ્કાર. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, તમિલ વિકિસુરન પુરસ્કારથી વી વેદાચલમને સન્માનિત કરવામાં આવ્યા છે તાજેતરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કયા દેશ યુરોઝોનનો 21મો સભ્ય દેશ બન્યો છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. જવાબ થશે ઓપ્શન નંબર સી, બલ્ગેરિયા યુરોઝોનનો 21મો સભ્ય દેશ બન્યો છે. રાજધાની કઈ છે? બલ્ગેરિયાની સોફિયા છે. રાષ્ટ્રપતિ રૂમેન રાદેવ છે. ચલણ કયું છે? લેવ છે. મિત્રો, બલ્ગેરિયા યુરોઝોનનો 21મો સભ્ય બન્યા પછી તેમનું ચલણ યુરો બની જશે. લેવ પેલાનું ચલણ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં ક્રુઝ ભારત મિશનનું નેતૃત્વ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર, કેરળ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ક્રુઝ ભારત મિશનનું નેતૃત્વ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો આપણું ગુજરાત રાજ્ય ક્રુઝ ભારત મિશનનું નેતૃત્વ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. 19 થી 25 ઓક્ટોબર 2025 દરમિયાન 53મી આર્ટિસ્ટ જિમ્નાસ્ટિક વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? તો મિત્રો ઇન્ડોનેશિયામાં કરવામાં આવશે. આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025 નું આયોજન 19 થી 25 ઓક્ટોબર દરમિયાન આયોજન કરવામાં આવશે ઇન્ડોનેશિયાના જાકાર્તા ખાતે. આયોજક કોના દ્વારા આયોજન કરવામાં આવે છે? તો ઇન્ટરનેશનલ જિમ્નાસ્ટિક ફેડરેશન દ્વારા આયોજન કરવામાં આવે છે. ભાગ લેનાર દેશો કેટલા છે? તો 80 દેશો ભાગ લેશે અને ભાગ લેનાર એથ્લીટો 600 થી વધુ હશે. પ્રથમ વખત મેજબાની કરનાર દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ કયો બન્યો છે? તો મિત્રો ઇન્ડોનેશિયા એ દક્ષિણ પૂર્વ એશિયાનો આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક વર્લ્ડ ચેમ્પિયનશિપની પ્રથમ વખત મેજબાની કરનાર દેશ બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કયા રાજ્યની સરકારે શહેરી મહિલાઓને ડિજિટલ સેવાઓના માધ્યમથી સશક્ત બનાવવા માટે ડીજી લક્ષ્મી યોજનાની શરૂઆત કરી છે? આંધ્રપ્રદેશ, ગુજરાત, ઓરિસ્સા અને ત્રિપુરા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. શહેરી વિસ્તારની મહિલાઓને ડિજિટલ સેવાઓના માધ્યમથી સશક્ત બનાવવા માટે ડીજી લક્ષ્મી યોજનાની શરૂઆત કયા રાજ્ય દ્વારા કરવામાં આવી છે? તો જવાબ થશે ઓપ્શન નંબર એ, આંધ્રપ્રદેશ રાજ્ય સરકાર દ્વારા ડીજી લક્ષ્મી યોજનાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કયા દેશના સ્વાસ્થ્ય મંત્રાલયને નવજાત શિશુઓ માટે પ્રથમ વખત મેલેરિયાની દવા કોર્ટેમ બેબીને મંજૂરી આપી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો. નવજાત શિશુઓ માટે પ્રથમ વખત મેલેરિયાની દવા કોર્ટેમ બેબીને કયા દેશના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, સ્વિટ્ઝરલેન્ડના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોર્ટેમ બેબી મેલેરિયાની દવાને મંજૂરી આપવામાં આવી છે તાજેતરમાં. તો આ હતા મિત્રો 11 અને 12 જુલાઈ 2025 ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.